દોસ્તો, સામાન્ય રીતે તમે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા વિશેની જ વાતો સાંભળી હશે, પરંતુ શું તમને ખબર છે? મુકેશ અંબાણીએ એમના દીકરા અનંત અંબાણીને આ લક્ઝરિયસ બંગલો આપ્યો છે કે જે ભારતમાં નહીં પરંતુ વિશ્વના આ દેશમાં આવેલો છે. આ બંગલાની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો અનંત અને રાધિકાને મળેલો આ બંગલો ક્યાં આવેલો છે? તો આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. સાથે જણાવીશું કે કઈ લક્ઝરિયસ કારનું કલેક્શન ધરાવે છે ગુજરાતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી. આજે અનંત અંબાણી તો લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, પરંતુ શું છે હકીકત જાણવા માટે અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવારના સભ્ય એટલે કે અનંત અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની જેમ જ એમના સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જે આજે પણ દરેક વિષયને લઈને ચર્ચામાં આવે છે. જ્યારથી જ એમના લગ્ન થયા છે એટલે કે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન આજથી 1-1.5 વર્ષ પહેલાં થયા હતા, અને ત્યારથી લઈને એમની વહુ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને ચર્ચામાં રહેતા હોય છે. બંનેનું કાર કલેક્શન પણ ખૂબ અદ્ભુત છે. લક્ઝરિયસ કારોનું કલેક્શન, એમાં રેન્જ રોવર હોય કે મર્સિડીઝ હોય, તમામ કારો એમની પાસે છે. પરંતુ જ્યારે મકાનની વાત આવે છે, પ્રોપર્ટીની વાત આવે છે, તો એમને મુંબઈમાં આવેલો એમનો એન્ટિલિયા બંગલો સિવાય ઘણી બધી પ્રોપર્ટી અલગ અલગ દેશોમાં આવેલી છે. એમાં ન્યૂયોર્કમાં આવેલો એમનો પોતે મોંઘો બંગલો એ તો વેચ્યો, પરંતુ લંડનમાં પણ એમની આ મિલકત આવેલી છે. આ પેલેસ આવેલો છે. આ પેલેસ વિશાળ એકરમાં ફેલાયેલો છે. આ સાથે જ એમનો નજારો જે ચારે તરફ દરિયા કિનારો હોય એવું પણ લાગી રહ્યું છે. આ પેલેસ કે જે વ્હાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે, જેમનો નજારો જે છે ખૂબ અદ્ભુત છે. અંદરની લક્ઝરિયસ સુવિધાઓની વાત કરતાં પહેલાં દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે અનંત અંબાણીને આ બંગલો એમના લગ્ન બાદ ભેટમાં મળ્યો હતો. અલગ અલગ ઉપરથી વ્યૂ લેવામાં આવે તો એમનો વ્યૂ પણ ખૂબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હોય એવું પણ જોઈ શકાય છે. આ વ્યૂ કે જેમાં નદીના પટમાં આવેલો વિશાળ આ પેલેસ કે જે આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અંદર રહેલા વિશાળ બેડરૂમ એરિયા હોય કે પછી એમનો મોટો હોલ, આ સાથે જ ઊંચી છત અને એમના દરેક ખૂણા ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. આ નદીનો નજારો સાથે પણ ખૂબ અદ્ભુત દેખાય છે. જ્યાં અનંત અને રાધિકા આજે રહે છે, ઘણી વખત ત્યાં જતા હોય ત્યારે રહેતા હોય છે. હાલમાં તો અંબાણી પરિવારના તમામ સદસ્યો એમના મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે રહેતા હોય છે. આ એન્ટેલિયા પણ ખૂબ ખાસ અને વૈભવી ઇમારત છે કે જેમાં આજે પરિવાર સાથે તેઓ રહે છે. પરંતુ દોસ્તો, આ યુકે એટલે કે લંડનમાં આવેલી, ઇંગ્લેન્ડમાં આવેલી એમની જે મિલકતો છે એમાંનો આ બંગલો પણ ખૂબ ખાસ અને વિશિષ્ટ છે. ત્યારે જ્યારથી જ અનંત અને રાધિકાના લગ્ન થયા છે ત્યારથી લઈને અલગ અલગ એમની પ્રોપર્ટીઝ ચર્ચામાં આવતી હોય છે, જેમાં આ બંગલો પણ એમની પ્રોપર્ટીમાંનો જ એક છે. આજના વિડીયોમાં અમે તમને એ તો જણાવી દીધું, પરંતુ એ જણાવી દઈએ કે હવે લક્ઝરિયસ કારોના કલેક્શનમાં એમની પાસે કેવી કારો છે. તો સૌથી પહેલાં વાત કરી દઈએ તો અનંત અને રાધિકા સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી બધા જ પાસે અલગ અલગ પોતાની પર્સનલ કાર હોય છે. પર્સનલ કારમાં, લક્ઝરિયસ કારમાં મર્સિડીઝ હોય કે રેન્જ રોવર હોય, આ સાથે જ ફરારી કાર પણ એમની પાસે હોય છે. કારણ કે આ કારમાં નીતા અંબાણીએ એક ખાસ રીતે મર્સિડીઝ કાર ડિઝાઇન કરાવેલી છે, અને આ સાથે જ રેન્જ રોવર કાર પણ એમને પોતે ડિઝાઇન કરાવેલી છે, જેમાં અંબાણીનું નામ પણ લખાવેલું છે. આ કારની સીટ ઉપર પણ અંબાણીનું નામ છે, જે એમનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે એમના પરિવાર સાથે જોડાયેલી અને એમના પ્રોપર્ટીઝ સાથે જોડાયેલી કેટલીક વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.